દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને આપણે અહીંયા સમજવા જઈ રહ્યા છીએ ત્યારે ધોરણ 9 માં તમે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રામાણિક સ્વરૂપ ax + by + c = 0 જ્યાં a² + b² ≠ 0 એટલે કે a અને b એ બંને એક સાથે શૂન્ય નથી આ ખ્યાલ તમે મેળવેલો છે મિત્રો અહીંયા આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો 10મા ધોરણમાં અભ્યાસ કરવાનો છે ત્યારે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનું પ્રામાણિક સ્વરૂપ a1x + b1y + c1 = 0 જ્યાં a1² + b1² ≠ 0 એટલે કે a1 અને b1 બંને એક સાથે શૂન્ય નથી અને બીજા સમીકરણનું પ્રામાણિક સ્વરૂપ એ a2x + b2y + c2 = 0 જ્યાં a2² + b2² = 0 એટલે કે a2 અને b2 બંને એક સાથે શૂન્ય નથી એ આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના પ્રામાણિક સ્વરૂપો છે મિત્રો તમે 9મા ધોરણમાં સમજેલા છો કે અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ એક રેખા મળે છે અહીંયા જ્યારે યુગ્મ હોય એટલે કે બે સમીકરણ હોય ત્યારે એના આલેખ એ બે રેખાઓ મળવાના છે ત્યારે અહીંયા તમે સમતલમાં આપેલી કોઈ પણ બે રેખાઓ માટે ત્રણ પ્રકારની પરિસ્થિતિ તમે સમજેલા છો મિત્રો નંબર 1 બે રેખાઓ એક બિંદુમાં છેદે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એનો અર્થ એવો થયો કે જ્યારે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એ બંને સમીકરણની બે રેખાઓ દોરીએ અને એક બિંદુમાં છેદે તો એને અનન્ય ઉકેલ એટલે કે એક ઉકેલ છે તેવો આપણને ખ્યાલ આવે એવી રીતે બીજી પરિસ્થિતિમાં બે રેખાઓ ન છેદે એટલે કે સમાંતર હોય મિત્રો અહીં તમે જોઈ શકો છો કે એ બે રેખાઓ એકબીજીને છેદતી નથી એટલે આ સમીકરણ યુગ્મ ને ઉકેલ નથી ત્રીજી પરિસ્થિતિમાં આ બે રેખાઓ સંપાતી હોય સંપાતી એટલે મિત્રો એક રેખા પર જ બીજી રેખા બંધ બેસતી હોય અથવા તો બંને રેખાઓ એક જ હોય તમે અહીંયા આકૃતિ પરથી જોઈ શકો છો એટલે જ્યારે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ દ્વારા મળતી બે રેખાઓ સંપાતી હોય ત્યારે એના અનંત ઉકેલ છે તેવું કહી શકાય મિત્રો આલેખની રીતમાં આ બાબત તમારે વધારે સ્પષ્ટ થવાની જ છે પરંતુ અહીંયા જ્યારે પ્રામાણિક સ્વરૂપની વાત કરતા હોય ત્યારે આ સમજવું ખૂબ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આલેખને આપણે સમજીએ 9મા ધોરણમાં તમે દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ દોરતા શીખ્યા છો અહીંયા એ જ બાબત છે પરંતુ અહીંયા આપણે લઈએ છીએ યુગ્મ તો આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની પણ આલેખની એક રીત છે એના માટે પણ આ બાબત સમજવી ખૂબ જ મહત્વની છે આપણે જુદા જુદા ત્રણ પ્રકારના ઉદાહરણ લઈને એને સમજવા પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં પહેલું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ
અહીંયા લીધું છે x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 0, 3x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 20. આ જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે એમાં આ એક પહેલું સમીકરણ છે અને આ બીજું સમીકરણ છે. અહીંયા આલેખની રીત માટે તમે જે નવમામાં શીખ્યા છો એ જ બાબતો આપણે અહીંયા સમજવાની છે. નવમા ધોરણમાં માત્ર એક જ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ રેખા સ્વરૂપે દોરતા તમે શીખ્યા છો. અહીંયા બે સમીકરણ એટલે આપણે એને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહીએ છીએ. બંનેનો આલેખ એક જ આલેખ પત્રમાં આપણે દર્શાવીએ છીએ અને વધારે સમજ મેળવીએ. તો પહેલું જે દ્વિચલ સુરેખ સમીકરણ છે x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 0, તમને ખ્યાલ છે x યામ અને y યામ એટલે કે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે એક્સને સંગત વાયની કિંમત નક્કી કરીને આપણે આલેખ દોરવા માટે સમજ્યા છીએ. અહીંયા આ સમીકરણમાં એક્સ અને વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન 2. અહીંયા આ જે સમીકરણ એક્સ માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 0 છે એને જો વાય સ્વરૂપમાં ફેરવીએ તો અહીંયા માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ, આ એક્સ જમણી બાજુએ જાય તો 2y ઇઝ ઇક્વલ ટુ એક્સ, ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન 2 મળે. મેં અહીંયા y ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન 2 લીધા છે. એટલે એક્સની જુદી જુદી કિંમતો માટે વાયની કિંમત મેળવીએ. ધારો કે એક્સ બરાબર 0 લઈએ, એક્સની કિંમત 0 મૂકીએ તો 0 અપોન 2 એટલે 0 એટલે y બરાબર 0. એવી રીતે x બરાબર 2 લઈએ તો 2 અપોન 2 એટલે y બરાબર કેટલા મળશે? 1. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને બે બિંદુઓ મળી ગયા, 0 0 અને 2 1. આનું નિરૂપણ કરતા નવમા ધોરણમાં આપણે શીખ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો આ જે y સ્વરૂપમાં તમે એને ફેરવો છો દ્વિચલ સુરેખ સમીકરણને એ દર્શાવવાની બહુ કંઈ જરૂર નથી, પણ આપણી સમજ માટે ગણતરી કરવી હોય તો રફમાં તમે એને કરી શકો છો. હવે આ બે બિંદુઓનું નિરૂપણ કરીએ. 0 0 એટલે તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો આ ઉગમ બિંદુ જેના યામ છે 0 0. ઠીક છે. એવી રીતે 2 1 x યામ 2 છે અને y યામ 1 છે એવું બિંદુ અહીંયા હું 2 1 આ દર્શાવું છું. બિંદુ છે 2 1. આ નિરૂપણ કરતા તમે બે બિંદુઓ મળી ગયા. આ બે બિંદુઓને જોડતી એક રેખા નિશ્ચિત થાય. આપણે આ બંને બિંદુઓને જોડતી એક રેખા દર્શાવી દઈએ. અહીંયા આ બે બિંદુઓને જોડતી એક રેખા હું દર્શાવું છું. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ રેખા આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખા દર્શાવી. એવી જ રીતે સમીકરણ બીજું લઈએ જેમાં 3x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 20 છે. તો આ જે 3x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 20 આને y સ્વરૂપમાં ફેરવવા હોય તો 4y ઇઝ 20, આ 3x જમણી બાજુ જાય એટલે માઇનસ 3x એટલે y બરાબર 20 માઇનસ 3x અપોન 4. તો મિત્રો આ y સ્વરૂપમાં ફેરવાઈ ગયું સમીકરણ. તો y બરાબર 20 માઇનસ 3x અપોન 4. હવે xની જુદી જુદી કિંમતો માટે yની કિંમત મેળવીએ. આજે ફરીથી યાદ દેવડાવું કે y સ્વરૂપમાં ફેરવવા માટે તમે રફકામમાં કામ કરી શકો છો, એને દર્શાવવું જરૂરી નથી. x બરાબર 0 લઈએ તો 3 ગુણ્યા 0 એટલે 0, 20 માઇનસ 0 20 અપોન 4 એટલે 5 એટલે એક બિંદુ મળ્યું 0 5. એક્સની કિંમત 4 લઈએ, x બરાબર 4 લઈએ તો 4 તરી 12
20 માઇનસ 12 એટલે 8, 8 ભાગ્યા 4 એટલે થાય છે 2, એટલે બીજું બિંદુ મળ્યું 4, 2, 4, 2. હવે આ બિંદુઓનું આલેખપત્ર પર નિરૂપણ કરીએ. 0, 5, 0, 5 આ બિંદુ મળે છે આપણને 0, 5. બીજું બિંદુ છે 4, 2 x આમ 4 y આમ 2 અહીંયા છે 4, 2 આ બિંદુ છે એ 4, 2 છે. તો હવે આ બે બિંદુઓને જોડતી એક રેખા આપણને મળશે. આ બે બિંદુઓને જોડતી જે રેખા દોરીએ એ રેખા આપણને અહીંયા જોઈ શકાય છે. આ રેખા એ અહીંયા 4, 2 માંથી પસાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને આ બંને સમીકરણ માટે આ બે રેખાઓ મળી, જેમાં આપણને જે પહેલી રેખા મળી છે એ રેખા x માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 0 સમીકરણ માટે છે, જ્યારે બીજી રેખા છે એ 3x પ્લસ 4y ઇઝ ઇક્વલ ટુ 20 માટેની રેખા છે. તો તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આ બે રેખાઓ એકબીજીને બિંદુ 4, 2 માં છેદે છે. એટલે અહીંયા એવું પણ કહી શકાય કે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો જો ઉકેલ કહીએ તો એ કયો છે? 4, 2 આપણને ઉકેલ મળે છે. અને આ ઉકેલ કેવો છે? તો અનન્ય, એક અને માત્ર એક જ છે. આ બે રેખાઓ માત્ર એક જ બિંદુમાં છેદે છે, એટલે એનો ઉકેલ અનન્ય છે તેવું કહી શકાય. બીજા એક વધુ ઉદાહરણ દ્વારા આપણે આ આલેખને સમજવા પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો. બીજા ઉદાહરણમાં આપણને દ્વિચલ સુરેખ સમીકરણમાં પહેલું સમીકરણ છે 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 9 અને બીજું છે 4x પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 18. અહીંયા આ સમીકરણને આપણે y સ્વરૂપમાં ફેરવીએ તો સમીકરણ છે 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 9. Therefore 3y is 9 minus 2x. Therefore y is 9 minus 2x upon 3. તો મિત્રો આ y સ્વરૂપમાં મળી ગયું સમીકરણ y બરાબર 9 minus 2x upon 3. હવે x ની જુદી જુદી કિંમતો માટે આપણે y ની કિંમત મેળવીએ. x બરાબર 0 લઈએ તો 2 ગુણ્યા 0 એટલે 0, 9 માઇનસ 0 એટલે 9 ભાગ્યા 3 એટલે 3, એટલે y ની કિંમત મળે છે 3. ફરીથી મિત્રો x બરાબર 0 લો તો 2 into 0 એટલે 0, 9 માઇનસ 0 ઇઝ 9, 9 upon 3 એટલે 3, એટલે અહીંયા y ની કિંમત મળે છે આપણને 3. હવે x ની બીજી એક કિંમત લઈએ 4.5. તો 2 ગુણ્યા 4.5 એટલે થશે 9. 9 માઇનસ 9 એટલે 0, 0 upon 3 એટલે 0. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે આ ટેબલમાં એક્સને સંગત વાયની કિંમત એટલે કે એવી ક્રમયુક્ત જોડ મેળવી કે જે આ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ છે. હવે આ બે બિંદુઓનું નિરૂપણ કરીએ. પહેલું છે 0, 3, એક્સ આમ 0, વાય આમ 3, એટલે આ બિંદુ છે જેને આપણે કહીશું 0, 3. 0, 3. બીજું બિંદુ છે 4.50, એક્સ આમ 4.5. 4.5 એટલે 4 અને 5 ની વચ્ચે અને વાય આમ 0 છે. 4.50 એટલે એક્સ અક્ષ ઉપરનું બિંદુ 4.5 એટલે આ થયું 4.50 બિંદુ. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. હવે આ બે બિંદુઓને જોડતી આપણે રેખા દોરીએ. તો જે રેખા આપણને મળે છે એ આવી રીતે તમને મળે છે મિત્રો. આ બે બિંદુઓને જોડતી રેખા
તમે અહીંયા જોઈ શકો છો, મેં દર્શાવી છે, અને આ જે રેખા છે એ રેખા એ આપણું સમીકરણ 2x + 3y = 9 નું નિરૂપણ કરે છે. એવી રીતે આપણે હવે અહીંયા 4x + 6y = 18. હવે વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણને પણ જો y સ્વરૂપમાં ફેરવીએ તો અહીંયા 4x + 6y = 18 છે. 4x + 6y = 18. Therefore 6y is 18 - 4x. Therefore y is 18 - 4x. 6 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં y સ્વરૂપમાં મળી ગયું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આ સમીકરણનું y સ્વરૂપ y = 18 - 4x/6 આ મળી ગયું છે. હવે આપણે xની જુદી જુદી કિંમતો માટે yની કિંમત મેળવીએ. આ રકમને દર્શાવવાની કોઈ જરૂર નથી, માત્ર આપણી સમજ માટે છે. હવે આપણે અહીંયા xની જુદી જુદી કિંમતો લઈએ. x = 0 લઈએ તો 4 × 0 એટલે 0, 18 - 0 એટલે 18, 18 / 6 એટલે 3 મળશે. xની બીજી કિંમત હવે લઈએ 3, તો 4 × 3 = 12, 18 - 12 એટલે 6, 6 / 6 એટલે 1, એટલે બીજું બિંદુ મળે છે 3, 1. એટલે આપણને અહીંયા 0, 3 આ બિંદુ છે, નિરૂપણ કરેલું છે 0, 3, અને બીજું બિંદુ છે 3, 1, 3 અને 1 આ બિંદુ છે જે છે 3, 1. તો મિત્રો અહીંયા આ બે બિંદુઓ પણ આ જ રેખા પર છે, એટલે એ બે બિંદુઓને જોડતી પણ આ જ રેખા મળશે. એટલે આ રેખા પણ આપણને સમીકરણ 4x + 6y = 18 દર્શાવે છે. આનો અર્થ આ બે રેખાઓ એક જ છે, એટલે કે સમપાતી છે. બંને રેખાઓ એકબીજા પર આવેલી છે. એટલે જો આના ઉકેલની વાત કરીએ તો ઉકેલ કેટલા મળે છે? અનંત, અસંખ્ય ઉકેલ મળે છે. કારણ કે બે રેખાઓ જે બિંદુમાં છેદે તે આ બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ છે. પરંતુ અહીંયા તો બંને રેખાઓ એક જ છે, એટલે એને અનંત ઉકેલ છે તેવું કહી શકાય. ત્રીજું એક દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ લઈએ અને તેનો આલેખ દોરવા પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રીજું દ્વિચલ સુરેખ સમીકરણ x + 2y - 4 = 0, 2x + 4y - 12 = 0. હવે અહીંયા પહેલું સમીકરણ છે x + 2y - 4 = 0. જો આને y સ્વરૂપમાં ફેરવીએ, x + 2y - 4 = 0. Therefore 2y આ -4 જમણી બાજુ જાય એટલે +4 ને x જમણી બાજુ જાય એટલે -x થશે. 4 - x. Therefore y is 4 - x/2. તો y = 4 - x/2. વિદ્યાર્થી મિત્રો, સમીકરણને y સ્વરૂપમાં ઝડપથી ફેરવવું ખૂબ જરૂરી છે. ગણિતમાં સમયનો બચાવ કરવો એ ખૂબ અગત્યની બાબત છે. 9મા ધોરણમાં પણ તમે કોઈપણ સમીકરણને x સ્વરૂપ કે y સ્વરૂપમાં ફેરવતા શીખ્યા છો. આલેખ માટે આ ખૂબ જરૂરી બાબત છે. હવે xની જુદી જુદી કિંમતો લઈએ. x = 0 લઈએ તો 4 - 0 એટલે 4, 4/2 એટલે 2, એટલે એક બિંદુ મળ્યું 0, 2. x = 4 લઈએ તો 4 - 4 એ 0, 0/2 એટલે 0, એટલે બીજું બિંદુ મળે છે આપણને 4, 0. હવે આનું નિરૂપણ કરીએ. 0, 2, 0 અહીંયા 2, એટલે આપણને આ બિંદુ મળે છે 0, 2. મિત્રો, x આમ 0 હોય એટલે બિંદુ y અક્ષ ઉપર હોય, અને એવી રીતે y આમ 0 હોય તો બિંદુ x અક્ષ ઉપર મળે.
4 0 જો અહીંયા વાયામ શૂન્ય છે એટલે 4 0 એટલે x અક્ષ પરનું બિંદુ 4 એટલે આ બિંદુનો યામ થયો 4 0. હવે આ બે બિંદુઓને જોડતી આપણે રેખા દોરીએ. એટલે આપણને આ રેખા મળે છે એ મળે છે આ સમીકરણ માટે x પ્લસ 2y માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 માટેની આ રેખા મળી. એવી રીતે આપણે હવે બીજું સમીકરણ લઈએ તો બીજા સમીકરણમાં 2x પ્લસ 4y માઇનસ 12 બરાબર 0 આપેલું છે. આ સમીકરણને પણ y સ્વરૂપમાં ફેરવીએ મિત્રો. 2x પ્લસ 4y માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0 આપેલું છે. y સ્વરૂપમાં ફેરવવા 4y ઇઝ ઇક્વલ ટુ માઇનસ 12 જમણી બાજુ જાય એટલે પ્લસ 12, 2x જમણી બાજુ જાય એટલે માઇનસ 2x. ધેરફોર 4y માંથી આ 4ને આ બાજુ લઈ જઈએ તો y ઇઝ ઇક્વલ ટુ 12 માઇનસ 2x અપોન 4. તો આ y સ્વરૂપમાં ફેરવી દીધું આપણે સમીકરણને. અહીંયા તમે જોઈ શકો છો કે y બરાબર 12 માઇનસ 2x અપોન 4 એ આપણને y સ્વરૂપ મળે છે. હવે આલેખ માટે જરૂરી બે બિંદુઓ આપણે મેળવી લઈએ. xની જુદી જુદી કિંમતો માટે આપણે અહીંયા yની કિંમત મેળવીશું. આપણે પહેલાં લઈએ x બરાબર 0 તો 2 ઇન્ટુ 0 એટલે 0, 12 અપોન 4 એટલે 3, 12 ભાગ્યા 4 એટલે 3. બીજું બિંદુ લઈએ 6, x બરાબર 6 લઈએ તો 2 છક 12, 12 માઇનસ 12 એટલે 0, 0 અપોન 4 એટલે 0 મળે છે. તો આ બે બિંદુ મળી ગયા. 0, 3 એટલે y અક્ષ ઉપર અને 6, 0 એટલે x અક્ષ પર. જોઈએ મિત્રો 0, 3 આ બિંદુ મળ્યું આપણને જેના યામ છે 0, 3. એવી રીતે બીજું બિંદુ છે 6, 0 એટલે આ બિંદુ છે જેના યામ છે 6, 0. આ બે બિંદુ મળી ગયા 0, 3 અને 6, 0. આ બે બિંદુઓને જોડતી આપણે એક રેખા દોરીએ. તમને કદાચ સમજવામાં થોડી મુશ્કેલી પડી શકે પરંતુ તમારી પાસે તો ગ્રાફ પેપર હશે એટલે તમે ખૂબ સરળતાથી એને દોરી શકશો. તો આ બે બિંદુઓને જોડતી રેખા આપણને મળે છે અને આ જે રેખા છે એ નિરૂપણ કરે છે આ સમીકરણનું 2x પ્લસ 4y માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ 0નું. તો અહીંયા આ બે રેખાઓ જે છે તે એકબીજીને છેદતી નથી એટલે કે સમાંતર છે. એટલે આ જે સમીકરણ યુગ્મ આપેલું છે એ ઉકેલ ધરાવતું નથી. એટલે ઉકેલ માટે આપણે કહી શકીએ કે આ સમીકરણ યુગ્મ ઉકેલ ધરાવતો નથી એટલે ઉકેલ મળતો નથી તેવું કહી શકાય. એટલે અહીંયા જે આપણે આગળ ચર્ચા કરેલી કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે જે બે રેખાઓ મળે એ 3 પ્રકારની હોય. એક તો એક બિંદુમાં છેદે જે આપણે પહેલા ઉદાહરણમાં જોયું. પછી બંને રેખાઓ એક જ હોય સંપાતી હોય બીજા ઉદાહરણમાં જોયું. અને આ ત્રીજા ઉદાહરણમાં બંને રેખાઓ સમાંતર હોય. એટલે આ બાબત તમારા આલેખની રીત માટે સમજવી ખૂબ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો હજુ પણ વધારે સમજ મેળવીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના સહગુણકના ગુણોત્તરની સરખામણી પરથી ઉકેલની સમજ મેળવીએ.
અહીંયા રેખાઓની જોડ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં આપેલા છે એના આધારે એના ચલના સહગુણકના ગુણોત્તરોની સરખામણીથી એના ઉકેલ કયા પ્રકારે હશે તે સમજવા જઈ રહ્યા છીએ. પહેલું ઉદાહરણ જોઈએ મિત્રો. અહીંયા પહેલા સમીકરણમાં x નો સહગુણક 1 છે એટલે a1 બરાબર 1 અને બીજા સમીકરણમાં x નો સહગુણક 3 છે એટલે a1 a2 બરાબર 1/3. એવી રીતે b1 b2 બરાબર -2/4 અને c1/c2 બરાબર 0/-20 છે મિત્રો. અહીંયા પહેલા સમીકરણમાં c1 એટલે અચળ પદ નથી એટલે એની કિંમત છે 0. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તમે a1/a2 એટલે 1/3 અને b1/b2 ઇઝ -2/4. આ બંને ગુણોત્તર ભિન્ન છે એટલે કહી શકીએ કે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2. જ્યારે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય ત્યારે આ રેખાઓની જોડનું આલેખાત્મક સ્વરૂપમાં આ બે રેખાઓ એ છેદતી રેખાઓ છે એટલે કે એક બિંદુમાં છેદે છે. ત્યારે એનો ઉકેલ એ એક અને માત્ર એક જ મળે જેને આપણે અનન્ય ઉકેલ છે તેવું કહી શકીએ. આ ઉકેલનું બૈજિક સ્વરૂપ છે મિત્રો. હવે બીજું ઉદાહરણ જોઈએ જેમાં 2x + 3y - 9 બરાબર 0, 4x + 6y - 18 બરાબર 0. એમાં a1/a2 લઈએ તો a1 બરાબર 2 છે અને a2 બરાબર 4 છે તો 2/4. એવી રીતે b1 બરાબર 3 છે અને b2 બરાબર 6 છે એટલે એ ગુણોત્તર મળે 3/6 અને c1/c2 એટલે -9/-18. મિત્રો આ ત્રણ ગુણોત્તરને સમજીએ. 2/4 એટલે અહીંયા તમે જો છેદ ઉડાડશો તો 2 દુ 4 એટલે 1/2 મળે છે ગુણોત્તર. આ પણ 3 દુ 6 એટલે 1/2. આ પણ 9 દુ 18 એટલે 1/2 ગુણોત્તર છે. એટલે કહી શકીએ કે આ ત્રણેય ગુણોત્તર a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2 છે. એટલે અહીંયા આ ત્રણ ગુણોત્તરો સમાન હોય ત્યારે કહી શકીએ કે અહીંયા આ જે રેખાઓની જોડ આપી છે એ રેખાઓ આપણને મળશે સંપાતી રેખાઓ. આ જે રેખાઓની જોડ છે એના ઉકેલનું બૈજિક સ્વરૂપ એ અનંત ઉકેલ મળે છે તે પ્રકારનું હોય છે. હવે અહીંયા ત્રીજું એક ઉદાહરણ દઈએ. x + 2y - 4 ઇઝ ઇક્વલ ટુ 0, 2x + 4y - 12 ઇઝ ઇક્વલ ટુ 0. એમાં a1/a2 a1 તરીકે 1 છે, a2 તરીકે 2 છે એટલે 1/2. એવી રીતે b1 બરાબર 2 અને b2 બરાબર 4 છે એટલે 2/4. એવી રીતે c1/c2 -4/-12 છે. મિત્રો અહીંયા આ 1/2 આ 2/4 છેદ ઉડાડીએ તો એ પણ કેવું મળે છે 1/2 જ મળે છે. -4/-12 4 તરી 12 એટલે 1/3 મળે છે. તો જુઓ તમને અહીંયા a1/a2 અને b1/b2 બંને સમાન મળે છે એટલે a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2. પરંતુ c1/c2 ભિન્ન છે તો ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2. એટલે મિત્રો અહીંયા આના પરથી બે બાબતો તમને સ્પષ્ટ થાય છે. a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 તેમજ a1/a2 is not equal to c1/c2. b1/b2 is not equal to c1/c2 તો તમે અહીંયા જોઈ જ શકો છો. ત્યારે
આ પરિસ્થિતિમાં આ જે રેખાઓની જોડ આપેલી છે એનું આલેખાત્મક સ્વરૂપ એ સમાંતર રેખાઓ મળે છે, સમાંતર રેખાઓ મળે એટલે એને ઉકેલ મળતો નથી। મિત્રો અહીંયા આ પરિસ્થિતિને ફરીથી સમજીએ કે a1/a2 બરાબર b1/b2 છે, પરંતુ a1/a2 અને b1/b2 બંને c1/c2 ના બરાબર નથી, ત્યારે એનું આલેખાત્મક સ્વરૂપ સમાંતર રેખાઓ મળે છે અને એવા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મળતો નથી। મિત્રો ઓવરઓલ અહીંયા તમે આ ત્રણેય પ્રકારની રેખાઓની જોડના આધારે ખૂબ સરળતાથી તમે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલનો પ્રકાર કેવો હશે તે ખૂબ સરળતાથી સમજીશું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે આલેખ દ્વારા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને સમજવા પ્રયત્ન કર્યો તે તમારા ધોરણ 9નું જ પુનરાવર્તન હતું। હવે જ્યારે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલાઓ ગણીશું ત્યારે તમારો આ આલેખની રીતનો ખ્યાલ વધારે સ્પષ્ટ થશે। ધન્યવાદ।